નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણામાં ઘણા વર્ષોથી વસવાટ કરતા બંગાળી પરિવારો માટે દુર્ગા પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એ તેમની સંસ્કૃતિ અને મૂળ સાથેનું જોડાણ છે. જિલ્લાના ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટમાં છેલ્લા 3 વર્ષથી આ ભવ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન આવતી દુર્ગાષ્ટમીના તહેવારે બંગાળી સમાજ પોતાનો પરંપરાગત ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો જીવંત કરે છે. માતા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો સંહાર કર્યો તેની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં 5 થી 6 દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને દશેરાના દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. મહેસાણા બંગાળી ફ્રેન્ડ્સ ગ્રુપ એસોસિએશન, જે સંદીપભાઈ મુખર્જી દ્વારા છેલ્લા 4 વર્ષ પહેલા સ્થાપિત થયું હતું, તેમના પ્રયત્નોથી 15 ફૂટ ઊંચી દુર્ગા માતાની મૂર્તિ બનાવી છે. અગાઉ આ મૂર્તિ અમદાવાદમાં બનતી હતી, પરંતુ આ વર્ષે સીધા કોલકાતાના કારીગરોને મહેસાણા બોલાવીને અહીં જ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. માત્ર દુર્ગા માતા જ નહીં, પરંતુ લક્ષ્મીજી, ગણેશજી, કાર્તિકેય ભગવાન અને સરસ્વતીજીની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે. આ પ્રકારની ભવ્ય મૂર્તિ અને પંડાલ ઉત્તર ગુજરાતમાં પ્રથમ બનાવી છે. પાલનપુરના સેમોદરા ગામે ડેડિયા પરિવાર દ્વારા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ડેડિયા પરિવારના ગણેશભાઈ ભેમજીભાઈ અને લાલજીભાઈ ભેમજીભાઈએ પોતાના ખેતરમાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વિદ્વાન પંડિતોની હાજરીમાં હોમ સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. પરિવાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગોગા મહારાજની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. મહારાજની કૃપાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ રહ્યા હોવાનું એ મનાય છે. શક્તિપીઠ બહુચરાજીમાં દશેરાના પવિત્ર દિવસે એક અનોખી પરંપરા નિભાવવામાં આવી. વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર માતાજીને પહેરાવવામાં આવ્યો. આ હાર વર્ષમાં માત્ર 2 જ દિવસ, દશેરા અને બેસતા વર્ષે જ માતાજીના શણગારની શોભા વધારે છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ મહેસાણાના બહુચરાજી સ્થિત માં બહુચરાજીના મંદિરે આજે માતાજીને કરોડોની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો. દર વર્ષની જેમ હાર પહેરાવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ. મુખ્ય મંદિરથી આ યાત્રા સમી વૃક્ષ સુધી નીકળી હતી, જ્યાં માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ હારની વિશેષતા એ છે કે તેની અંદાજિત કિંમત રૂપિયા 300 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે અને સુરક્ષાના કારણોસર તે વર્ષમાં માત્ર આ 2 જ પર્વે બહાર આવે છે. બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરનું આ ભવ્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈસવીસન 1783માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરોમાં માતાજીને નવીનતમ શણગાર કરવાની પ્રથા ગાયકવાડ સમયથી ચાલી આવે છે, પણ આ તમામ નવલખા હારનું સ્થાન સર્વોપરી છે. આ હાર પણ વર્ષો પહેલા માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલ છે. ત્યારથી દર વર્ષે દશેરા અને બેસતા વર્ષે આ હાર માતાજીને પહેરાવાની પરંપરા અવિરત ચાલે છે. મહેસાણામાં રોજિંદી મુસાફરી દરમિયાન પરિચયમાં આવેલા સિદ્ધપુરના ઇકો ચાલક રાકેશ ઉર્ફે રાજુજી મથુરજી ઠાકોરે 35 વર્ષીય મહિલા સાથે મિત્રતા કેળવી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. આરોપીએ મહિલાના અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 3 લાખ રોકડા અને 50,000ની કિંમતની 2 સોનાની વીંટી પડાવી લીધી હતી. તે ઉપરાંત મહિલાને કારમાં બેસાડી વારંવાર મારામારી કરી હતી. તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી કે આ ફરિયાદી સિવાય પણ અન્ય કેટલીક મહિલાઓને ભોગ બનાવી છે. જોકે ફરિયાદી કોઈ કારણસર ફરિયાદ કરવા ન આવતા હોવાથી એ ડિવિઝન પોલીસે આવા તમામ ભોગ બનનાર લોકોને તેમની સલામતી સાથે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા જાગૃત બની ફરિયાદ કરવા અનુરોધ કર્યો છે. ગાંધીનગરમાં ગઈકાલે દશેરાની મધરાતે G0 નજીકના સર્વિસ રોડ પર થાર ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ ગતિએ હંકારીને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઝોમેટોના રાઇડરનું અકાળે મોત નીપજ્યું હતું. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ ખાતે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, નાનો દીકરો કિરણ મકવાણા ઉંમર વર્ષ 20, ગાંધીનગરના સેક્ટર 15માં રહીને ઝોમેટોમાં રાઇડર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલ દશેરાની મધરાતે કિરણ બાઇક લઈને સરગાસણ 4 રસ્તાથી G0 સર્કલ તરફ જઈ રહ્યો હતો. તે સમયે G0 સર્કલના સર્વિસ રોડ ઉપર રિલાયન્સ સર્કલ તરફથી આવી રહેલ થાર ગાડી નંબર GJ18BP 2799ના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કિરણના બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કિરણને 108 એમ્બ્યુલન્સ થકી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા કિરણ સાથે રહેતો તેનો મિત્ર યુવરાજ મછાર પણ સિવિલ દોડી ગયો હતો, જેણે કિરણના પિતા રમેશભાઈને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. પુત્રના અકસ્માતની જાણ થતા રમેશભાઈ મકવાણા તાત્કાલિક દાહોદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જોકે હોસ્પિટલમાં આવીને તેમને જાણ થયેલી કે ગંભીર અકસ્માતના કારણે કિરણને શરીરે વધતી ઓછી ઈજાઓ થવા ઉપરાંત માથાના અંદરના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે કિરણનું મોત નીપજ્યું હતું. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.